આજનો મનુષ્ય આપણે બધા જ સ્વાર્થી છીએ. કોઈ પરમાર્થ માટે કોઈ નથી કાર્ય કરતું, કેવલ પોતાના સ્વાર્થ માટે કરીએ છીએ. કોઈ જગ્યાએ સારી જગ્યાએ દાન આપીએ છે ને આપણે, તો એમાં આપણો સ્વાર્થ છે કયો કે એને દાન કરીશું તો ભગવાન આપણું હારું કરશે, મારું હારું કરશે. આ સ્વાર્થ છે. આપણા અંતરમાંથી આપણો એક મોટો દુશ્મન જો નીકળી જાય ને સાહેબ, તો જીવન ધન્ય બની જાય. આ ખોડિયાની અંદર એક જ મોટો દુશ્મન છે અને એ એક જ અક્ષરનો છે. કયો? હું. આ હું પણ નીકળી જાય ને બાપ, તો જીવન ધન્ય બની જાય. પણ આ હું પણ નીકળતું નથી. આ તો હું હતો એટલે થયો, બાકી થાય જ નહીં. આ હું પણ નીકાળી દેજો બાપ. સ્વાર્થની સગી છે દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. 12 દિવસનો શોક પાડીએ આપણે. આપણું સ્વજન મૃત્યુ પામે એટલે 12 દિવસ સુધી શોક પાડીએ. 12 દિવસ પછી હાલોય બદલી નાખીએ, શોક ઉતારી દઈએ. અને વલોપાતે ક્યાં સુધી થાય ખબર છે તમને? બહુમાં બહુ 12 દિવસ, વધુમાં વધુ 1 માસ, એનાથી વધુ 3 માસ, જાજુ કરીને 6 માસ, અને એનાથી વધુ વર્ષી વળે એટલે પછી તો બાપા ટીંગાળ્યા હોય ભીત ઉપરથી બાપોએ શેપટ ખાય ને પછી કોઈ યાદ નહીં કરે તમને સાહેબ. 12 દિવસનો શોક પાડીને દુનિયા મિષ્ટાન ખાવાની. અરે આ સ્વાર્થની સગી છે દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. અને એટલા હાટું જીવન એવું જીવજો, એને લાંબુ જીવન જીવવાની કોઈ જરૂર નથી. જીવન ભલે તમે ટૂંકું જીવન જીવો, પણ જીવન એવું જીવો કે સમાજ તમને યાદ કરે. એને કે ફલાણો વ્યક્તિ નથી ને બાપ, આજ એની ખોટ વર્તાઈ રહી છે. જીવન જીવવું હોય તો ધૂપ સળી જેવું જીવન જીવો. ધૂપ સળી પોતે સળગે, સમાજને સુવાસ આપે છે. જીવન એવું જીવો. આ વ્યાસપીઠો તમને એટલા માટે મળી છે, ઉપદેશો માટે મળી છે કે આમાંથી કદાચ તમને એક ઉપદેશ જો લાગુ પડી જાય ને સાચા માર્ગે તમે વળી જાઓ ને બાપ, તો એ સાબરમતીમાં કરેલી આ અમારી કથા સાર્થક થઈ જાય. એક વાત કદાચ તમને ગમી જાય. નહીં તો કાળ તો મરવાનું તો બધાને છે, તમારે નહીં મારે મરવાનું. મરવા માટે તો કોઈનું ઊભું નથી રહ્યું અને કોઈનું ઊભું નથી રહેવાનું. પણ જીવનમાં એક વાત ચોક્કસથી યાદ રાખજો કે મૃત્યુ તમારું ક્યારે છે એની તમને ખબર નથી. તો કંઈક જીવનની અંદર સારું કાર્ય કરી જાઓ બાપ, કંઈક સારું કાર્ય કરી જાઓ. નહીં તો બધું આઈનું આઈ રહેવાનું છે, કાંઈ તમારી વાહે આવવાનું છે ખરું? કાંઈ નહીં આવે. નિસ્વાર્થ ભાવે જિંદગી જીવી જાઓ, અંદરથી સ્વાર્થ કાઢી નાખો. તમે જેટલું પણ ભેગું કર્યું છે ને એમાંથી રતી ભારનું એક રાઈના દાણા જેટલું તમારી વાહે નથી આવવાનું. તમારી વાહે આવશે તો એક જ વાત, કર્માનુગોગસ્તતિ જીવ એકઃ. કેવલ તમારા કરેલા કર્મ તમારી પાછળ આવવાના છે, બીજું કંઈ જ નહીં આવે. કર્મ એવું કરો સમાજ તમને યાદ કરે. કાળ તમારા ખોળાની અંદર બેઠો છે. 24 કલાક 32 ઘડી ક્યારે આવશે એ તમને કાંઈ ખબર નહીં પડે.